નવસારી પાણી પુરવઠા કૌભાંડમાં વિજિલન્સની તપાસ તેજ થઈ ચૂકી છે। વિજિલન્સે આજથી ગણદેવી તાલુકાના ગામોમાં તપાસની શરૂઆત કરી છે। ગણદેવીના મેવાસા ગામમાં પાણી પુરવઠા યોજનાની તપાસ કરાઈ। ગામના સરપંચને સાથે રાખી પુરવઠા વિભાગની ટીમ તપાસ કરી રહી છે। વર્ષ 2022માં મોવાસામાં પાણી પુરવઠા યોજનાનું અમલીકરણ કરાયું હતું અને મોવાસાથી માસા સુધી નાખવામાં આવી છે પાણીની લાઇન। ઉચ્ચ અધિકારીઓ સાથે વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે। પાણી પુરવઠા યોજના હેઠળ થયેલા કામોની સ્થળ પર ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આ રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપાશે। રાજ્યમાં પાણી પુરવઠા કૌભાંડને લઈને અધિકારીઓમાં ફફડાટ મચ્યો છે, ત્યારે વિજિલન્સની ટીમ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી તાલુકામાં અત્યારે 38 જેટલી ટીમો બનાવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જુદી જુદી ટીમો જે છે અત્યારે કાર્યરત છે। અત્યારે આપણે ઉપસ્થિત છે મોવાસા ગામમાં કે જ્યાં વિજિલન્સની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। અહીંયા વર્ષ 2012માં અહીંયા જે છે પાણીની પુરવઠાની યોજના જે છે એ અમલ કરવામાં આવી હતી। સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી વિગતમાં કોઈ કામગીરી નથી થઈ। આપણી સાથે અહીંયા સ્થાનિક છે, એની સાથે વાત કરીશું। શું નામ તમારું અને કેવી કામગીરી થઈ છે? મારું નામ શાંતિલાલ સોમાભાઈ ખલાસી, હું માજી સરપંચ, હાલ સભ્ય છું પંચાયત બોડીનો। અમારે 2022માં આ પાણીની લાઈન મંજૂર થઈ હતી। ત્યારબાદ એ લોકોએ પાણીની લાઈન મોવાસા ગામથી માસા ખાદીવેર તળાવ સુધી આ લાઈન નાખવામાં આવી। એનું અંદાજિત અંતર 2 કિલોમીટર જેવું છે અને એ લાઈન થઈ છે ને એના ભાગરૂપે આજે વિજિલન્સના અધિકારીઓ, વિજિલન્સના સાહેબો મારા મોવાસા ગામમાં આવ્યા છે। એમને મોવાસા 0 પોઈન્ટથી લઈને ત્યાં આગળ જે લાઈન નાખવામાં આવી બધું અમે એમને બતાવ્યું છે અને સાહેબ લોકોએ જોઈ લીધું છે। જે કંઈ કામ થયું છે એ કામમાં જે કામ થયું એ થયું છે અને એ પ્રમાણે જે સાચી હકીકત અમે એ લોકોને બતાવી છે। ચોક્કસ વિજિલન્સની ટીમ જે છે એ જ્યાં જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા જે તે વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે એની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં વિજિલન્સની ટીમ રાજ્ય સરકારને એનો રિપોર્ટ સુપરત કરશે। સિદ્ધેશ જોશી, એબીપી સ્મિતા, નવસારી।